લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। કે જે લોકોને નામાના મૂળ તત્વો વિશે પરિચય નથી અથવા તો નામાના મૂળ તત્વો વિશે જે લોકો જાણવા માંગે છે કે શું છે, તો એના માટે આપણે પારિભાષિક શબ્દો છે એની સમજૂતી મેળવવી જ રહી। તો એટલા માટે મારા વિડીયોને શેર કરો કે જેથી કરીને તમારા જેવા બીજા જે વિદ્યાર્થીઓ છે એમને પણ અને બીજા જેને પણ નામાના મૂળ તત્વો વિશે સમજૂતી જોઈતી હોય એને આસાનીથી મળી રહે। તો એ મારો ઉદ્દેશ્ય વિડીયો બનાવવાનો। આવનારા મારા વિડીયોની અંદર તમને પારિભાષિક શબ્દોની સમજૂતી આપતો રહીશ, તો મારી સાથે જોડાયેલા રહો। પારિભાષિક શબ્દો એવા છે કે જે દરેક વિદ્યાર્થીને કામમાં આવે છે। કોમર્સ સાથે જોડાયેલા દરેક વિદ્યાર્થીને પછી ધોરણ 11નો હોય, ધોરણ 12નો હોય કે પછી કોલેજની અંદર હોય, એને પારિભાષિક શબ્દોની સમજૂતી હોય તો જ એ નામાનો વિષય સારી રીતે અભ્યાસ કરી શકે છે। તો મારા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને મારા આવનારા તમામ વિડીયો તમને મળતા રહે। મારા વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। હવે જો આપણે ધોરણ 11માં નામાના મૂળ તત્વો વિષયમાં પારિભાષિક શબ્દોની સમજૂતી આપણે મેળવી રહ્યા છીએ। મારા આગળના વિડીયોમાં આપણે મૂડી, ઉપાડ અને માલ ઉપર વાત કરી હતી। આજના વિડીયોમાં આપણે જવાબદારી ઉપર વાત કરીશું। તો જવાબદારી એક એવી વસ્તુ છે કે જે ધંધા માટે અગત્યની ગણવામાં આવે છે। જવાબદારીને આપણે બીજા શબ્દોમાં દેવું પણ કહીશું। નોર્મલ શબ્દોમાં આપણે એવું કહી શકીએ કે જ્યારે કોઈ પણ ધંધાનો જે માલિક છે એ ધંધો જ્યારે કરતો હોય ત્યારે એ કેટલાક પૈસા ઉછીના અમુક વ્યક્તિઓ પાસેથી લેતો હોય છે, કેમ કે એની પાસે પૂરતી મૂડી હોતી નથી। અથવા તો જ્યારે એ વસ્તુ અથવા તો માલ કે સેવા જ્યારે ખરીદવા માટે જાય છે ત્યારે એ અમુક રકમ બાકી રાખે છે, જેને આપણે ઉધાર કહીશું, જેને આપણે કહીશું કે શાક ઉપર માલ લેવો કહી શકાય। તો આવી જે બાકી રાખેલી રકમ છે અથવા તો જે ઉછીની રાખેલી જે રકમ છે એ ધંધાએ ભવિષ્યમાં ચૂકવવાની હોય છે। તો આવી ભવિષ્યમાં ચૂકવવાની જે રકમ છે એને આપણે જવાબદારી અથવા દેવું કહીશું। અને જે વ્યક્તિ પાસેથી એણે આવું દેવું અથવા તો ઉછીના નાણાં લીધા છે, એટલે કે જેની પાસેથી એણે ઉધાર ખરીદી કરી છે જે વેપારી પાસેથી, અને જેની પાસેથી ઉછીના નાણાં લીધા છે એ વ્યક્તિ એના માટે લેણદાર કહેવાય છે। તો આ રીતે આપણે દેવાદાર અને લેણદારનો સંબંધ પણ ઊભો થાય છે એવું આપણે કહી શકીએ છીએ। તો વ્યાખ્યા જોઈએ આપણે। જવાબદારી એટલે કે ધંધા દ્વારા ઉધાર ખરીદેલ માલ કે મિલકત કે સેવા, જેને આપણે કહીશું શાક, ઉધાર એટલે કે શાક કહેવામાં આવશે, માલ કે મિલકત કે સેવા અંગેની ચૂકવવા પાત્ર રકમ, એટલે કે જે ઉધાર ખરીદી કરી મિલકતની, માલની કે સેવાની, અને એ રકમ એણે જો બાકી રાખી હોય એટલે કે ઉધારમાં લીધી હોય તો એ બાકી રાખેલી રકમ એણે ચૂકવવાની હોય છે, એટલે કે એને ચૂકવવાપાત્ર રકમ આપણે કહીશું। એ ચૂકવવાપાત્ર રકમ અથવા ઉછીની લીધેલી રકમ, એટલે કે અમુક વ્યક્તિ પાસેથી એણે નાણાં ઉછીના લીધા હોય તો ઉછીના લીધેલા નાણાં પરત કરવા પાત્ર, એટલે કે જે ઉછીની લીધેલી જે રકમ છે એને પાછી આપવાની હોય છે। રકમને આપણે જવાબદારી કહેવામાં આવશે। આ રકમ ધંધાએ ભવિષ્યમાં ચૂકવવાની હોય છે। તો જ્યાર સુધી ધંધા દ્વારા આ રકમ ચૂકવવામાં ન આવે ત્યાં સુધી આપણે તેને ધંધાની જવાબદારી અથવા દેવું ગણીશું। જો એના પ્રકારો પર આપણે વાત કરીએ તો આ રીતે જવાબદારીના બે પ્રકાર પડે છે। જવાબદારી એટલે કે દેવું, જેને આપણે જો સંબંધના આધારે જોઈશું, એટલે કે જો સંબંધના આધારે જોઈશું તેના બે પ્રકારો છે। એક છે આંતરિક જવાબદારી અને બાહ્ય જવાબદારી। અને જો આપણે સમયના આધારે આપણે એને જોઈશું તો આંતરિક જવાબદારીમાં ચાલુ અને બિનચાલુ આવશે, અને બાહ્ય જવાબદારીમાં પણ સમયના આધારે ચાલુ અને બિનચાલુ આવશે। તો આંતરિક જવાબદારી કોને કહેવાય? તો જ્યારે ધંધાનો માલિક, સમજી લો કે કોઈક વ્યક્તિ છે કે ધંધાનો જે માલિક છે એણે ધંધો શરૂ કરવા માટે, તો આંતરિક જવાબદારી આપણે કોને કહીશું? તો ધંધાના માલિક દ્વારા જ્યારે ધંધામાં મૂડી આપવામાં આવે છે તો ત્યારે ધંધાનો માલિક એ લેણદાર બને છે અને ધંધો જે છે એ દેવાદાર બને છે। કેમ કે માલિક અને ધંધો બંનેને અલગ અલગ ગણવામાં આવે છે નામાની પરિભાષામાં, અને એટલા માટે ધંધા માટે તે દેવું ગણાય છે, પણ એ દેવું આપણે આંતરિક જવાબદારીમાં લઈશું। કેમ કે ધંધાનો માલિક એ ધંધો એણે પોતે શરૂ કરેલો છે અને એણે પોતે ધંધામાં મૂડી લાવેલો છે, તો એટલા માટે જવાબદારી તો ગણાય છે ધંધા માટે, પણ એને આંતરિક કહીશું। જ્યારે બાહ્ય જવાબદારીની વાત કરીએ તો જ્યારે માલિક દ્વારા કોઈ માલ, મિલકત કે સેવા ઉધાર ખરીદવામાં આવે
અને એ જે રકમ ચૂકવવાની હોય અથવા તો એણે કોઈક વ્યક્તિ પાસેથી ઉછીના નાણાં લીધા હોય અને એ રકમ જો એને ચૂકવવાની હોય તો એ એની બાહ્ય જવાબદારી થશે ધંધા માટેની, કેમ કે માલિકે જે નાણાં ઉછીના લીધા છે કે માલિકે જે માલ કે મિલકત કે સેવા ખરીદી છે એ ધંધા માટે ખરીદી છે, તો એટલા માટે ધંધા માટે તે બાહ્ય જવાબદારી બનશે અને માલિક જ્યારે ધંધાને રકમ આપશે તો એને આપણે આંતરિક જવાબદારી ગણીશું. હવે સમયના આધારે જો આપણે ચાલુ જવાબદારી જોઈશું તો ચાલુ જવાબદારીનો સમયગાળો 1 વર્ષનો હોય છે, એટલે કે 1 વર્ષની અંદર જે જવાબદારી ચૂકવવાની હોય તો એને આપણે ચાલુ જવાબદારી કહીશું અને જે જવાબદારી 1 વર્ષ કરતાં વધારે હોય તો તેને આપણે બિનચાલુ જવાબદારી કહીશું. માની લો કે આપણે ભાડું ચૂકવવાનું બાકી છે, તો ભાડું ચૂકવવાનું બાકી જે હોય એ 1 વર્ષના સમયગાળાની અંદર હોય છે તો એને આપણે ચાલુ જવાબદારીમાં લઈશું. પરંતુ જો આપણે કોઈ વ્યક્તિ પાસેથી 3 વર્ષ કે 5 વર્ષ માટે ઉછીના નાણાં લીધા છે તો તેને આપણે બિનચાલુ જવાબદારીમાં લઈશું. આ રીતે તમને જવાબદારી જે શબ્દ છે નામાના મૂળ તત્વોમાં અગત્યનો શબ્દ ગણવામાં આવે છે, જે તમને સમજમાં આવી ગયો હશે અને એની સાથે જોડાયેલા ચાલુ જવાબદારી, બિનચાલુ જવાબદારી, આંતરિક જવાબદારી, બાહ્ય જવાબદારી પણ તમને સમજમાં આવી ગયા હશે.